એમાં શું જે તે સમય મને પ્રોપર ટાઈમ યાદ નથી. ઈ છે ને એમઆરઆઈ ની પ્રિન્ટ, પોતે ડોક્ટર છે અને કઈક વીકનેસ લાગી એટલે એમઆરઆઈ કરીને મારી પાસે આવેલા હોસ્પિટલમાં, અને એમાં જે વીકનેસ હતી એને એકોર્ડિંગ અમે એડમિટ કરેલા હતા એને 1.5-2 દિવસ, બરાબર. અને મારું બિલ 8 થી 10 હજાર નું છે. કોઈ તમને પ્રૂફ મળે બતાવો, મારું બિલ છે જ નહીં એનાથી વધારે. આ સત્ય છે. આ ખોટે ખોટું મને ઘસવામાં આવે છે, ઘસાડવામાં આવે છે. નહીં તમે લઈ આવો, હોય તો બતાવો, ગેરંટી આપું. ન હોય કોઈ મારું છે જ નહીં બિલ, તો મને બિલ તો જોઈએ ને, સ્ટેમ્પ વાળું બિલ એ છે જ નહીં. એટલે પણ ડોક્ટર છે, અરે એમાં છો વીકનેસ તમારી, મારી પાસે કોઈ દર્દી આવે છે, તમે આવો, તમે કહો કે મને પ્રોબ્લેમ છે, એ ઓલરેડી એમઆરઆઈ કરીને આવ્યો એટલે અમે બીજા બ્લડ રિપોર્ટ કર્યા અને એને રાખ્યા અને સારું થઈ ગયું 1.5 દિવસમાં, અમે ડિસ્ચાર્જ આપી દીધા. મને તમે બિલ બતાવો, બિલ હોય નહીં તો હું કઈ આ તો બધા બદનામ કરવાના ધંધા છે. પોલીસ નથી કહેતો, હું એમ નથી કહેતો, પોલીસ નું નથી કહેતો. અરે એને મારી વાત સાંભળો, એની પાસેથી લઈ આવો મને બિલ. મારી હોસ્પિટલમાં 50,000 રૂપિયાનું કોઈ બિલ નથી બન્યું. પોલીસે ફરિયાદ કરી, બતાવો તો ખબર પડે ને. પોલીસે પોતે કરાવી નહીં વાત, અને સહયોગ માંથી કરાવી. એમઆરઆઈ રિપોર્ટ કોઈ લઈ આવે તમારી ડિગ્રી પ્રમાણે, પણ અમે આવે કે એમઆરઆઈ રિપોર્ટ જે છે એ શેનો રિપોર્ટ છે, મારે શું સારવાર, એમાં પ્રોબ્લેમ આવ્યો તો એ તો એની ટ્રીટમેન્ટ અમે કરી અને બીજે દી તો રજા આપી દીધી, અને મારું કોઈ બિલ છે જ નહીં. તમે બિલ નું પૂછતા નથી, તમે અહીંયા જે તમે મારા માટે ડોક્યુમેન્ટ લઈ આવો, હું ક્યાં ના પાડું. છે જ નહીં એવું કઈ ઇન્વોલ્વમેન્ટ નથી. હવે શું છે, આ અત્યારે કોર્ટમાં ભાઈ સર ફસાણા એટલે મારી ફાઇલ નીકળી હોય જે સમય આવ્યો હોય તો એ ફાઇલ ને બસ એની સાથે જોડી દીધું છે. એટલે કોને જોડી દીધું છે? એટલે આ ડોક્ટર XYZ આપણને ખબર, એ મને ટોટલ ટાઈમે યાદ નથી જે તે સમયે કે 5 કે 6 વર્ષ થયા છે બે, બરાબર? 2 વર્ષ પહેલા નથી, ઇન્ડોર વધારે વર્ષ પહેલા. પોલીસ ફરિયાદમાં છે, પોલીસ ફરિયાદ નથી, એ જે ફાઇલ એ ઇન્ડોર જે થયેલું હતું એની વાત કરું. તમારો કોન્ટેક્ટ કઈ રીતે થયો ડોક્ટર? એટલે ઈ છે ને અમારે ગાંધીગામ એસોસિએશન છે એના મેમ્બર છે, એટલે એ મને બતાવવા આવે કે અહીંયા કોઈ પણ ડોક્ટર હોય એને કઈ પ્રોબ્લેમ હોય તો એ બતાવવા આવતા હોય. ઈ શેના ડોક્ટર? ઈ ફિઝિયોથેરાપી હતા. એનું છે ને સેન્ટર પેલા આપણે ગિરિરાજ પાસે હતું, અત્યારે તો નથી. હવે તમને શું તકલીફ છે એને એક સાઈડ વીકનેસ છે એવી કહી. પછી મને લાગ્યું બીજા દિવસ ઓકે, એને મને એવું લાગ્યું કે ડિસેબિલિટી બતાવો. મેં એવું કોઈ સર્ટિફિકેટ નથી આપ્યું, કારણ કે જે જરૂર નથી એ તો થોડા આપી આપે. કોઈ વાત નથી થયેલી. જો સાંભળો, 22 લાખ કે જે હોય મને નથી ખબર, બરાબર? એ મેટર ની નથી ખબર મને. હું પોતે શોક થઈ ગયો. મારી વાત સાંભળો, મારા કોઈ લખેલા ડોક્યુમેન્ટ મને બતાવો, હું વાત હોય તો. હા, પણ પોલીસ મારી પાસે એકવાર નથી આવ્યા, એને મળ્યા નથી, નતો તો આવે ને. પોલીસ સિંગલ ટાઈમ નથી આવી. મારી વાત સાંભળો મિત્રો, સિંગલ ટાઈમ પોલીસ મારી પાસે એક વાર પૂછવા નથી. એની પાસે નહીં હોય તો ન આવ્યા. રાજકોટની અંદર 500 ડોક્ટરો છે. આ મારું ફાઇલ છે તો આવે. પણ ફાઇલ જૂની હોય. હવે ઈ એને તે એડમિટ થયો હોય, હવે એની હારે મારે શું, અહીંયા કોઈ પણ તમે આવ્યા ભાઈ XYZ, તમે મારી પાસે કમ્પ્લેન કરે આ રીતનું થયું તો આપણે રાખી, પછી લાગે ઓબ્ઝર્વેશન કે દેશ ઓકે. ફાઇલ મૂકવામાં આવે ત્યારે જે હોસ્પિટલમાં સારવાર લેતી હોય એની આખી ફાઇલ. હા, પણ મને તમે બિલ તો હું ત્યાં ના પાડું, તમે તેને કરી હશે. અત્યાર સુધીનો ઇતિહાસ એમાં શું છે, એને મેડિકલ મારી વાત સાંભળો તમે. હવે હું મેડિકલ ભાષા, હું દાખલા તરીકે ડોક્ટર ફલાણા પાસે સારવાર લઈ આવ્યો તો એની જવાબ મારી વાત સાંભળો, રિપોર્ટ તમને દેખાડું એટલે તમે કોઈ પણ રિપોર્ટ કરાવો, મને આમાં શંકા છે, તમે એવી કઈ રિપોર્ટ કરાવી આવતા? એટલે બ્લડ રિપોર્ટ નહીં કરાવ્યા હતા. બ્લડમાં છે સ્ટોકમાં બ્લડ રિપોર્ટમાં કઈ ચેન્જીસ નહોતો, સમજાવું. એને છે ને હેલ્થ ઇન્સ્યોરન્સ હતો, એટલે આપણો જે 8 કે 10 હજાર નો થયો એટલે એ ફાઇલ મૂકી હોય હેલ્થમાં, એટલે આ ફ્રોડ નીકળ્યું એટલે એ કહે કે ભાઈ તને ખોટું હોય. એ શું હોય કોને ખબર છે? એટલે મારે છે ને 8 થી 10 હજાર નું બિલ, આ સારવાર લીધી હું ક્યાં ના પડે. આ હેલ્થ ઇન્સ્યોરન્સ એને પકાવ્યું, એટલે મેડિક્લેમ કંપની શું છે, બધા હેલ્થ ખોલે. સમજાવો, મારું કોઈ બિલ, મારી હોસ્પિટલમાં 50,000 ઉપરનું કોઈ બિલ નથી થયું, તો આમાં ક્યાંથી હું આવ્યો? આ 22 લાખ નું બિલ આવડી હોસ્પિટલમાં તમને વિચાર નથી આવ્યો? આમાં તમારું નામ કેમ આવ્યું? અને મારી ફાઇલ રેડી છે એટલે, અને પોલીસ મને પૂછવાય નથી એવી. વીકનેસ એવી છે એટલે અંડર ઓબ્ઝર્વેશન આપણે હવે હું બધું બ્રેન વીકનેસ ની વાત છે. જે સહયોગનો રિપોર્ટ તમે કયો એના આધારે સારવાર તમારી દ્રષ્ટિએ એ રિપોર્ટના આધારે એ વ્યક્તિ ચાલી શકે, કઈ
એમાં શું છે એમાં શું હતું માઇલ્ડ વીકનેસ હતી એ રીતનું કે ઇસ્કેમિક ચેન્જીસ એવું બતાવ્યું હતું પ્રોપર નથી મને યાદ બરાબર એટલે એમાં વીકનેસ એટલે અમે એને બીજે દીધું ડિસ્ચાર્જ આપેલું અને એનું 5-7 હજાર હશે મને યાદ નથી કઈ બરાબર ઈ બિલ આપ્યું હવે આ જે 22 લાખ નો છે પણ એમાં હું કઈ છે જ નહીં મારી કઈ લેવા દેવા તમારી પાસે રેકોર્ડ ખરા એ રિપોર્ટ જોવું પડે એટલે બિલ બુક જોવી પડે બાકી તમે મારી પાસે લઈ આવો 22 લાખ નું જે કઈ હોય નથી એવું મારી વાત પોલીસ મારી પાસે સિંગલ ટાઈમ નથી એવી નહીં સબૂત એની પાસે હોય ફરિયાદ રાતના દાખલ થાય એટલે આ સબૂત નથી એ ફાઇલ ભગવાન એવું નથી તમે હજી ફરિયાદ ગઈકાલ રાતના દાખલ અરે તો મારા બિલ લઈ આવો હું નથી કઈ ના પાડતો એવો છે જ નહીં. વસ્તુ હોય તો ફરિયાદ થાય બાકી પોલીસ એમને એમ તો કઈ છોડે નહીં સાહેબ એક આ સમગ્ર પ્રકરણ બાબતે આપ શું કહેવું? આ બધી બસ બદનામ કરવા માટેની બધી ષડયંત્ર છે. તમે વ્યવસ્થિત જે આખી તમને મળ્યા વાત કરો મને